હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં. તો આજે અમારે એક રિલેટિવ એક્સપાયર થઈ ગયા હતા, તો મમ્મી ને પપ્પા ત્યાં ગયા હતા. પપ્પા તો નહોતા ગયા. પપ્પા તમે નહોતા ગયા? મમ્મી ગયા હતા કે આજે સ્મશાન યાત્રા હતી, તો આજે ગયા હતા ત્યાં બેસવા જવાનું હતું. એટલે પપ્પા નહોતા ગયા, મમ્મી ગયા હતા. મમ્મી જસ્ટ આવીને ફ્રેશ થઈને થોડુંક પેલું જે ઓછાડનું કામ હતું ને પાછા લઈને બેઠા છે. અશાંતિ કામ કરીને ગયા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ હર. શું વિચાર કરી દઉં પેલા લો? ફક્ત બીજાની અપેક્ષા છોડી દો. દુનિયાની કોઈ તાકાત તમને નીચા જોવાનું નહીં શીખડાવે. બરાબર છે, બરાબર છે. મમ્મી એનું કામ લઈને બેઠા છે. હું તમને બતાવી દઉં છું. અહીંયા કામ ચાલુ છે. ક્યાં ગયા તો હતા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને મહાદેવ હર. કર્યું તો વળી પાછું ખોઈલું ને પાછું કર્યું. ખબર મને નથી જરાય આમ આખું આમ છું માઈપો આખું બ્લેક બેડ માઈપો ઈ માઈપો એ માયપો થઈ જશે હવે સરસ. એટલે આ એક ઓછાળમાં હરખી રીતે કરીને તો બીજા ઓછાળમાં પછી માપ લેવું ન પડે. એમ માપ લીધેલું હોય ને એટલે મોઢે યાદ હોય ને કાંઈ એક કાગળમાં લખી નાખું. પણ ઓછાડી નાના મોટા હોય ને મમ્મી, પણ માપ લખેલું હોય કે નહીં ઓછાળમાં એ પ્રમાણે માપના ખૂણા રાખવાના. ખૂણા હાલે, પણ ઓછાડનું માપ લે તો ઓછા નાના મોટા હોય. હા હા ઓછાળ હોય નાના મોટા એ સાચું તારું. પણ ખૂણાના માપ લેવાનું હોય ને મારે એટલે એટલે એ મને જરાય આમ તેમ હોય ને એ ન ગમે. એટલે તો હરખું માપ લઈને કરવું સારું. થઈ ગયું તો સરસ થઈ ગયું તો થઈ ગયું હતું. પણ એક બાજુથી કેવું હતું કે એક બાજુથી આમ ઓલું થતું હતું, નીકળતું હતું બહાર. એટલે બસ તો ધીરે ધીરે બધું કરીએ છીએ. આ એક પતાવવાનું છે તો પછી હું ઘરે આવીએ ને ત્યારે બેડશીટ પાથરવા માટે એક સારી હતી તો બધી લીધી હતી. તો મમ્મી કે લાવને ખૂણા કરી નાખું. એટલે જો આ હું બેડશીટ કેટલી, જો આ બેડમાં છે ને આ બેડ હલે નહીં. આ બેડશીટ ને જો આ ખૂણા કરેલા છે ને બે બેડ ભેગા કરેલા, પણ અહીંથી ઓછાડ હલે નહીં, નીકળે નહીં જરાય. આવી રીતે હોય ને બે અલગ છે એટલે. પણ આ છે ને ઓલું પતલું છે એટલે આમ અંદર આખું ઓછાડ બધી બાજુથી આવી જાય. ઓલા ગાડલા છે ને જાડા આવે એટલે અંદર બધી બાજુથી ઓછાડ આમ ફિક્સ ન થાય એમ. એટલે હું કોક વાર નાનો મોટો ઓછાડ હોય ને તો નીકળી જાય વળી, કોક વાર મારતા ને. આ ઓછાડ ગાડલું પતલું આવે. જૂના ગાડલા છે ને એટલે પતલા આવે એટલે આમ અંદર ફિક્સ કરી દઈ ને તો હે ને ઓછાડ એકે બાજુથી નીકળે. જ્યાં સુધી આપણે ધોવા ન કાઢીએ ને ત્યાં સુધી એવો ને એવો રહીએ. એમ જ લાગે કે હમણાં જ પાથરો છે એમ. ખખર નાખીએ ને એટલે સરસ લાગે. તો જો તમારી બધાને આટલી મસ્ત મસ્ત વિશેષ આવી એના માટે થેન્ક યુ સો મચ. તમને બધાને થેન્ક યુ. તો ચાલો હું નાસ્તો કરવા બેઠી છું. ચાલો બધા નાસ્તો કરવા. અને કમેન્ટ તમારી બધાની મસ્ત મસ્ત આવી કે દાદા એ બાને બહાર લઈ જ જવું પડે. થોડોક મશીનનો અવાજ આવતો છે. હા, બધાએ પપ્પા એમ જ કીધું છે કે તમારે બહાર જવું જ પડે, તમારે બેનું મન રહી જાય એમ કીધું. આવું બધાએ કમેન્ટ કરી છે. તો મમ્મી તમારું શું કેવું છે? બધાએ મમ્મી બાજુ થયા છે પપ્પા. શું તમારે ડિસિઝન લેવાનું છે? એટલે હું એમ નથી કહેતી કે હાલો આપણે પણ ક્યારેક તો જાવ. તો અમે એમ જ કહીએ છીએ. બોલો પછી ક્યારે તમારે જ કેવાય મમ્મી હાલો મારે બહાર જવું છે. તમારે પૂછવાનું ખબર ન હોય તો. હા, તમારે પૂછવાનું ખબર ન હોય તો. યસ, એ તો એમ જ હોય ને. જો ચાલો બધાય નાસ્તો કરવા. રોટલી, ચા ને સંભારો. બિસ્કિટ નો લેતા ના? બિસ્કિટ લીધા મેરીગોલ્ડ. ચાલો બધાય નાસ્તો કરવા. બહુ મસ્ત મસ્ત કમેન્ટ આવી, મજા આવી ગઈ. હું કમેન્ટ વાંચતી હતી ને પછી મને યાદ મેં લાવ વ્લોગ ચાલુ કરી દઉં. નાસ્તો કરવા બેઠી હતી. મમ્મી બધી કમેન્ટ વાંચે, એક એક કમેન્ટ તમારી. મેં તો બધી વાંચી. હું તો વાંચું, દરરોજ વાંચું. જે કમેન્ટ આવે એ વાંચું.
મસ્ત મસ્ત કમેન્ટ કરી બધા સરસ હો, આજે comment બધી બહુ સરસ. યસ આટલી બધી મસ્ત વિશેષ આપી બધાએ બધાને થેન્ક Thank યુ you સો બધાને. મચ. એક કોમેન્ટ હતી જેમાં તમે બિંદુબેન તમે પિયરમાં રહ્યો છો. એ હા એ ના ના બિંદુનું સાસરું જ છે આ. હા પિયર પિયર નથી. નથી મારું સાસરું જ છે હા નર્સરીમાં જ છે પણ જલાલપુર છે. યસ મારું પિયર નજીક જ છે 5 મિનિટનો રસ્તો છે અહીંયાથી પણ પિયર નથી મારું સાસરું છે આ. પિયર જઈશ ને ત્યારે જો કે તમે બધા નવા હોય એટલે તમને ન ખબર હોય તમે નવા વ્લોગ જોવાનું સ્ટાર્ટ કર્યું એટલે પિયર પણ અત્યારે અમારે નથી જવાતું. હવે બેબી આવી જાય ને 1.5 મહિના પછી અમારે પગે લગાડીને પછી અમારે જવાય એટલે પછી જાશું ને ત્યારે હું તમને બધાને ઇન્ટ્રોડક્શન કરાવીશ મારા ફેમિલીનું ત્યાંનું મારા પિયર વાળાનું. આ બધા આ છે મારા સસરા છે આ મારા સાસુ છે અને અમારા હસબન્ડ જે છે એ સુરત ગયા છે આવશે ત્યારે વાત. આવું છે બધા નવા હોય એટલે ન ખબર હોય હા, કોઈને. ને બિંદુ દીદી તમે દવાખાને જાશો ત્યારે વ્લોગ ઉતારશો ને હા હા ઉતારવાના વ્લોગ છે. બનાવશું Vlog બનાવશું તો તમ દરરોજ તારે હા કાંઈ ચાલુ જ રહેવાના. વ્લોગ બનાવશું તમ તારે તમે આવી રીતે તમને સપોર્ટ કરતા રહ્યો અમને આમ જુસ્સો આપતા રહ્યો ને એટલે અમે કરશું જ. ના ના અમે બ્લોગ બનાવશું તમારી સાથે બધું શેર કરશું. નાની નાની વસ્તુ અમે જે બધું લઈએ છીએ મૂકીએ છીએ બધું કરીએ છીએ બધું તમારી સાથે શેર કરીએ છીએ તો અમે આટલી મોટી ખુશખબરી કહેવાય જો કે અમારી લાઈફની બેસ્ટ મોમેન્ટ કહેવાય આ બધી વસ્તુ તો એ વસ્તુ તો ઓબ્વિયસ છે કે તમારી સાથે શેર કરશું જ. ફેમિલી તરીકે બધા છે એટલે એની યાર શેર કરવાની જ થાય છે. Share કરવાની છે ને family કરશું જ ને માટે તો. આપણે એમ ઈ વસ્તુ અમે જેટલી રાહ જોઈએ છે ને એટલી તમે બધાય રાહ જોવો છો. અમારે હવે બસ બાન દાદા ને બધા રાહ જોઈને બેઠા છે કે ક્યારે આવે ક્યારે આવે. દાદા તેમ કે હવે ક્યારે આવશે હવે મારો ટાઈમ નથી જાતો. તો કેવલ કે અત્યાર સુધી કેમ ટાઈમ જાતો હતો તો કે આ એક્સાઇટમેન્ટ અલગ કહેવાય ને આ બધી વસ્તુની એટલે આમ બધાને હરખ હોય એમ એટલે હવે બસ ફ્યુ ડેઝ બસ એવું છે થોડાક દિવસ છે. હવે કાલે અમારે હોસ્પિટલની અપોઇન્ટમેન્ટ છે કાલે જવાનું છે હોસ્પિટલ એટલે કાલે હોસ્પિટલ જાશું પછી ડૉક્ટર શું કહે છે તમારી સાથે શેર કરશું અમે એટલે પછી આગળની પ્રોસેસ શું છે ને એ બધું તમને કહીશું. ચાલો ત્યાં સુધી નાસ્તો કરી લે નાસ્તો કરવા મળીએ પછી પાછા. જો શું થયું માથું દુખે તો બે ગયા જમવા. કેટલા વાગે જય શ્રી કૃષ્ણ બધાય ને તો જો આવી ગયા સુરતથી. આજે તો બાઇક લઈને આવવું પડ્યું એટલે બાઇક કે દિવસનું અહીંયા પડ્યું હતું તો હવે અહીંયા જરૂર હતી તો કીધું લેતા જાય કીધું. હું ને બિંદુનો ભાઈ અમે 2 જણા. શું છે જમવામાં? જમવામાં લીલા ચણાનું શાક કઢી છે ભાત છે રોટલી ઓહો હાંડવો વાહ 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 બધું છે જમવાનું. ચાલો આવી જાય જમવા. હાલો વાગ્યા કેટલા કેવલ બેહો હવે હાલો. કેટલા વાગ્યા? 10 વાગ્યા. હવે જોવા દે 10 ને 10 થઈ ગઈ. હાલો 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 તો જમવા લઈ જમી લઈ પેલા. સોરી બોલવામાં એવડું થઈ જાય. ભૂખ લાગી એટલે બોવડે છે. હા તમને ઊંઘ આવે ભૂખ લાગી બધી આજે ઊંઘ આવે ઊંઘ જાજી આવે છે. જમવું નહીં તો હાલે એવું છે અત્યારે સુઈ જવાનું મન થાય. હા હોઈ જાય છે. જમીન ભૂલી જવો. હો જો કાલે જે કેવલે મને રોઝ આપ્યા હતા ને એમાંથી કેવલ કે હું કંઈક યુનિક બનાવવામાંથી બરાબર તો હવે એમાંથી આ બધા રોઝ હતા ને એ રોઝ બધા કાઢીને એને છે ને એમાંથી પેલું કર્યું બધા આ બધા પાંદડીઓ બધી છૂટી પાડીને હવે કહે કે એને છે ને આમાંથી કે હું ફ્રેશનર બનાવીશ એમ રોઝનું ફ્રેશનર બનાવશે ને કંઈક ઓઇલ ને ખબર નહીં કંઈક કહેતા હતા શું બનાવે. હવે આ જો વોશ કરીને સૂકવા છે એમ કીધું 2-3 દિવસ થશે બની જશે ને તો તમારી સાથે શેર કરશું આમાં એવી રીતે કર્યું છે. વોશ કરીને જો મસ્ત એટલા સરસ ગુલાબ હતા ને બધાય હવે જોઈએ છે કેમ એકનું કરે છે પછી બતાવશું તમને. તો જો કાલે હે ને રાતે કેવું થયું કે એટલી બધી ઊંઘ આવતી હતી ને તો ઊંઘમાં વ્લોગ એન્ડ કરવાનો રહી ગયો એટલે કીધું હાલો કીધું વ્લોગ એન્ડ કરી દઈ. અને બીજી અગત્યની વાત એ હતી કે બધાયનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકોએ ખૂબ જ સારી કમેન્ટ કરીને અમને એનિવર્સરીની જે શું કહેવાય કોંગ્રેચ્યુલેશન ને એ બધું તમે જે કીધું એ બધાય માટે તમારા બધાયનો ખૂબ જ દિલથી આભાર. સારું ચાલો તો જો હવે મળશું પાછા કાલના નવા વ્લોગમાં.